नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो? मजामा? 12 साइंस भौतिक विज्ञान प्रकरण नंबर 13 न्यूक्लियस। लास्ट 11मा लेक्चरनी अंदर आपणे न्यूक्लियर ऊर्जा अने न्यूक्लियर विखंडन विषे आपणे चर्चा करी। न्यूक्लियर ऊर्जा एटले शुं? तो आपणे एवी वात करी के बे भारे न्यूक्लियस भेगा मळी संलयन करे अने ऊर्जानुं उत्सर्जन करे, अथवा भारे न्यूक्लियसनुं विखंडन थईने बे हलका न्यूक्लियसमां परिणमे अने ऊर्जानुं उत्सर्जन थाय तेने आपणे न्यूक्लियर ऊर्जा कीधुं। पछी आपणे न्यूक्लियर विखंडन विषे चर्चा करी अने न्यूक्लियर विखंडननी 2 के 3 प्रक्रियाओ पण आपणे जोई। आजे आपणे ए न्यूक्लियर विखंडन दरमियान जे न्यूट्रॉननुं उत्सर्जन थतुं हतुं एवा न्यूट्रॉननो पण उपयोग फरीवार युरेनियमना विखंडन माटे એટલે કે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસના વિખંડન માટે કરી શકાય છે। કેમ કે એક ન્યુટ્રોનનો મારો કરતા હતા તો યુરેનિયમ 235 નું યુરેનિયમ 236 માં ઉત્તેજિત અવસ્થામાં આવતો હતો। तो ए दरमियान बे हल्का न्यूक्लियस में विखंडन पामी अने जे बीजा न्यूट्रॉन मळता था ए न्यूट्रॉननो पण उपयोग हवे आपणे करवो छे। એટલે કે આ પ્રક્રિયાને આગળ ધપાવવી છે, આગળ વધારવી છે। તો આજના આ 12મા લેક્ચરની અંદર તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું। તો આજનો આપણો પ્રશ્ન છે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા અને न्यूक्लियर श्रृंखला प्रक्रिया में उद्भवती मुश्केलियों अने एनु निवारण आपणे जोवानुं छे। तो न्यूक्लियर श्रृंखला प्रक्रिया एटले शुं? न्यूक्लियर श्रृंखला प्रक्रिया तो आगळ आपणे न्यूक्लियर विखंडन विषे भणी गया के युरेनियम 235 पर न्यूट्रॉन नो मारो चलावता એટલે કે ન્યુટ્રોન એના ઉપર અથડાવતા યુરેનિયમ 236 માં પરિણમે છે। એટલે કે એ ઉત્તેજિત અવસ્થામાં આવે છે અને એમાં વિખંડન પ્રક્રિયા થાય છે। હવે આ વિખંડન પ્રક્રિયા દરમિયાન के 2 करता वधारे એટલે કે 1 करता वधारे न्यूट्रॉन्स उत्पन्न थता हता। आ न्यूट्रॉन्स छे ए खूब ज वधारे ऊर्जा धरावे छे। એટલે કે ए प्रक्रियामां पेली प्रक्रियामां આપણે જોયું હતું કે 4 ન્યુટ્રોન્સનું ઉત્સર્જન થતું હતું, બીજી પ્રક્રિયામાં 3, ત્રીજી પ્રક્રિયામાં 2 ન્યુટ્રોન્સનું ઉત્સર્જન થતું હતું। હવે आ विखंडन प्रक्रिया में एवरेज 2.5 जेटला न्यूट्रॉन उत्सर्जन थाय। आम तो 2.5 एटले एम न कही शकाय कि प्रक्रिया में अर्धो न्यूट्रॉन उत्सर्जे, पण सरेराश 2.5 जेटला न्यूट्रॉन उत्सर्जन थाय छे। तो आपने खबर छे कि युरेनियम 235 में युरेनियम 235 पर न्यूट्रॉन नो मारो चलावता शुं थाय छे तो के तेनुं विखंडन थाय छे अने ते दरमियान एक करता वधारे न्यूट्रॉन उत्पन्न थाय छे। तो आपणे आगळ जोई गया कि 1 करता वधारे न्यूट्रॉन्स એટલે સરેરાશ રીતે વાત કરીએ तो आ प्रक्रिया दरमियान सरेराश 2.5 जेटला न्यूट्रॉन, केटला सरेराश 2.5 जेटला, कारण के प्रथम प्रक्रियानी अंदर 4 न्यूट्रॉन उत्सर्जित थया था, बीजी प्रक्रियानी अंदर
2 ન્યુટ્રોન, ત્રીજી પ્રક્રિયામાં 3, એટલે કે વિખંડન દરમિયાન સરેરાશ 2.5 જેટલા, એટલે કે 2.1/2, 2.5 જેટલા, 2.5 શબ્દ એટલા માટે વાપરીએ છીએ, પણ અહીંયા અડધો ન્યુટ્રોન ઉત્સર્જિત થતો નથી. એનો મિનિંગ એવો થાય છે કે 2.5 જેટલા ન્યુટ્રોનનો મિનિંગ એવો થાય કે સરેરાશ આટલી છે, એટલે કે સરેરાશ 2.5 ન્યુટ્રોન મળે છે. આવા ન્યુટ્રોન એટલે કે ઉત્સર્જિત આ ન્યુટ્રોનનો પણ બીજા યુરેનિયમના ન્યુક્લિયસને વિખંડન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને સતત વિખંડન કરવામાં આવે તો ઉત્સર્જિત આ નવા ન્યુટ્રોન હવે બીજા યુરેનિયમનું વિખંડન કરશે, ત્રીજા યુરેનિયમનું વિખંડન કરશે. આવા તો સતત ને સતત પ્રક્રિયા ચાલુ રહેશે. આથી ઉદ્ભવતા ન્યુટ્રોન વડે નવા બીજા યુરેનિયમનું વિખંડન, ત્રીજા યુરેનિયમનું વિખંડન, સતત અને સતત આવી વિખંડન પ્રક્રિયાની હારમાળા મળશે. તો આથી વિખંડનની આવી વિખંડન પ્રક્રિયાની આવી હારમાળાને શું કહેવાય? ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા. ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા કહે છે. હાલો, ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા આપણે સરળતાથી સમજાઈ ગઈ, કારણ કે જે યુરેનિયમનું વિખંડન થતું હતું એ યુરેનિયમના વિખંડન દરમિયાન નવા ન્યુટ્રોન્સ મળતા હતા. એ ન્યુટ્રોન પણ બીજા અનેક યુરેનિયમનું વિખંડન કરવા માટે ઉપયોગમાં લઈ શકાય અને આ પ્રક્રિયાને આ રીતે હારમાળા સ્વરૂપે બનાવી શકાય. તો આથી મળતી આ હારમાળાની પ્રક્રિયાને, વિખંડનની પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન સાથે ન્યુક્લિયર શૃંખલા વિખંડન પ્રક્રિયા તરીકે આપણે એને ઓળખીએ. હવે ન્યુક્લિયર વિખંડન એટલે શું સમજાઈ ગયું, પરંતુ યાદ કરો કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાની અંદર આપણે જ્યારે વાત કરી હતી ત્યારે એની અંદર ઉત્સર્જિત આ નવા ન્યુટ્રોન્સ છે એ ખૂબ જ વધુ ઉર્જા ધરાવે છે. તો ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાને આગળ વધારવા માટે આ ન્યુટ્રોન્સ એ ખૂબ જ ઝડપી છે. એટલે કે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓ અને તેનું નિવારણ આપણે જોવું છે. તો કે શૃંખલા પ્રક્રિયામાં થતી મુશ્કેલીઓ અને તેનું નિવારણ આપણે જોવું છે. એટલે કે આ પ્રક્રિયા, શૃંખલા પ્રક્રિયા થવા માટે કઈ કઈ મુશ્કેલીઓ આડી આવે છે અને એ મુશ્કેલીઓનું નિવારણ શું છે, એનું નિવારણ કઈ રીતે આપણે લાવી શકીએ એની આપણે ચર્ચા કરવી છે. તો જોવો જોઈએ, અહીંયા આપણે વાત કરી કે એક યુરેનિયમનું વિખંડન કરતા સરેરાશ 2.5 જેટલા ન્યુટ્રોન ઉત્સર્જિત થાય છે.
હવે આવા ન્યુટ્રોન છે એ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયામાં ભણી ગયા કે જેની ઉર્જા ખૂબ જ વધારે એટલે કે એ ખૂબ જ ઝડપી છે. તો પહેલી જ મુશ્કેલી એટલે કે વિખંડન દરમિયાન પહેલી મુશ્કેલી આપણે લખીએ છીએ. જોજો, વિખંડન દરમિયાન ન્યુક્લિયર વિખંડન દરમિયાન મળતા ન્યુટ્રોન ખૂબ જ ઝડપી હોય છે. તો ઝડપી હોવાથી મુશ્કેલી શું થાય છે? તો કે વિખંડન દરમિયાન મળતા ન્યુટ્રોન ખૂબ જ ઝડપી હોય છે. આવા ઝડપી ન્યુટ્રોન એ બીજા ન્યુક્લિયસનું વિખંડન કર્યા વગર તો જોવો જોઈએ આ ખૂબ જ ઝડપી ન્યુટ્રોન છે અને આવા ન્યુટ્રોન છે એ વિખંડન કર્યા વગર સીધા એમાંથી નીકળી જાય કારણ કે એની ઝડપ ખૂબ જ વધારે છે. તો વિખંડન દરમિયાન મળતા ન્યુટ્રોન ખૂબ જ ઝડપી હોય છે. આવા ઝડપી ન્યુટ્રોન એ બીજા ન્યુક્લિયસનું વિખંડન કર્યા સિવાય અથવા તો વિખંડન કર્યા વગર નીકળી જાય છે. જેથી આવા ન્યુટ્રોન એટલે કે ઝડપી ન્યુટ્રોન એ વિખંડનમાં ભાગ લઈ શકતા નથી અથવા શૃંખલા પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી. અને આવા ઝડપી ન્યુટ્રોનની ઉર્જા પણ ખૂબ જ પુષ્કળ છે. ઉર્જા આશરે આપણે જોઈ ગયા આગળ પણ 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી હોય છે, જે ખૂબ જ શૃંખલા પ્રક્રિયામાં ભાગ લેવા માટે ખૂબ જ વધારે છે. તો આ પહેલી મુશ્કેલી થાય. તો કે જોવો જોઈએ વિખંડન દરમિયાન જે ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય છે પહેલી પ્રક્રિયામાં 4, બીજીમાં 2, ત્રીજીમાં 3 જે ક્રમશઃ આપણે મળ્યા હતા એવરેજ 2.5 જેટલા ન્યુટ્રોનનું ઉત્સર્જન થાય છે. આવા ન્યુટ્રોન છે ને એ ખૂબ જ ઝડપી ન્યુટ્રોન છે એટલે કે એની પાસે આશરે 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ 2 × 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટ 2 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ 10 લાખ આમ તો કહી શકાય કે 20 લાખ જેટલા એટલી બધી પુષ્કળ પ્રમાણમાં ઉર્જા હોય ને એ ખૂબ જ ઝડપી હોય છે. હવે આવા ઝડપી ન્યુટ્રોન છે એનો મારો તમે બીજા યુરેનિયમ સાથે અથડાવવાનો પ્રયત્ન કરશો તો એ આરપાર નીકળી જશે કારણ કે એની ઉર્જા ખૂબ જ વધારે છે. એટલા માટે આવા ઝડપી ન્યુટ્રોન છે એ બીજા ન્યુક્લિયસનું વિખંડન કરી શકતા નથી. તો આ એની પહેલી મુશ્કેલી છે. ચાલો આટલું લખી લ્યો, પછી આ પહેલી મુશ્કેલીનું આપણે નિવારણ પણ જોઈએ. ચાલો પહેલી મુશ્કેલી હું રાખું છું એમને ઉપરનું અત્યારે ભૂસી નાખું છું. હવે જોવો જો આ પહેલી મુશ્કેલીનું નિવારણ આપણે જોવું છે તો શું કરવું પડે? તો આવા ઝડપી ન્યુટ્રોનને શૃંખલા પ્રક્રિયામાં ભાગ લેવડાવવા માટે ધીમા પાડવા પડે. શું કરવું પડે? ધીમા પાડવા પડે કારણ કે એ ખૂબ જ ઝડપી છે. તો ચાલો પહેલી મુશ્કેલીનું નિવારણ. પહેલું નિવારણ હાલો આનું નિવારણ શું? આનું ઉપયોગ કરવો હોય આવા ઉત્સર્જિત ન્યુટ્રોનને વેડફી ન નાખવા હોય તો આપણે શું કરવું પડે? તો કે અહીંયા ઉત્સર્જિત આવા ઝડપી ન્યુટ્રોનને હલકા ન્યુક્લિયસ સાથે હેડોન અથડામણ કરાવી અને ધીમા પાડી શકાય છે. તો આવા
ઉત્સર્જિત ઝડપી ન્યુટ્રોનને બીજા હલકા ન્યુક્લિયસ સાથે અથડામણ કરાવી ધીમા પાડી શકાય છે. અને ચેડવિકે તો ત્યાં સીધું કીધું કે ચેડવિકના પ્રયોગ પ્રમાણે આવા ન્યુટ્રોનને હાઇડ્રોજનના સમસ્થાનિક સાથે એટલે કે હાઇડ્રોજન સાથે હેડ-ઓન અથડામણ કરાવતા હાઇડ્રોજન સાથે હેડ-ઓન અથડામણ કરાવતા ન્યુટ્રોન લગભગ સ્થિર થઈ જાય છે. તો આનો ઉપાય થઈ ગયો ને કે જોવો જોઈએ આવા ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવા છે અથવા તો સ્થિર કરવા છે તો એને શું કરવું પડે તો કે એના કરતા થોડાક ભારે પણ હલકા ન્યુક્લિયસ ન્યુટ્રોન કરતા થોડાક ભારે પણ હલકા ન્યુક્લિયસ સાથે એની હેડ-ઓન અથડામણ કરાવવામાં આવે અથવા તો એની સાથે એનું સંઘાત કરાવવામાં આવે તો ન્યુટ્રોનને ધીમા પાડી શકાય છે. ન્યુટ્રોનને ધીમા પાડવાની આ ઘટનાને મોડરેટિંગ કહેવાય. શું કહેવાય? મોડરેટિંગ કહે છે. ન્યુટ્રોનને ધીમા પાડવાની આ પ્રક્રિયાને મોડરેટિંગ કહે છે. અને ન્યુટ્રોનને ધીમા પાડનાર જે છે એને મોડરેટર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ન્યુટ્રોનને ધીમા પાડનારને મોડરેટર કહે છે. અને મોડરેટર તરીકે શું લઈ શકાય તો કે પાણી છે, ભારે પાણી છે, ગ્રેફાઇટ છે. રેડી? તો કે એને ધીમા પાડવા માટે આપણે સાદું પાણી, ભારે પાણી એટલે શું? D2O અને ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. MCQ ની અંદર પૂછાય કે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં ન્યુટ્રોનને ધીમા પાડવા માટે નીચેનામાંથી કેનો ઉપયોગ કરવામાં આવે છે? તો પાણી અથવા ભારે પાણી અથવા તો ગ્રેફાઇટનો ઉપયોગ થાય છે. તો ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની અંદર પહેલી મુશ્કેલી શું છે તો કે શૃંખલા પ્રક્રિયામાં ઉત્સર્જિત આવા ન્યુટ્રોન ખૂબ જ ઝડપી છે. એવા ઝડપી ન્યુટ્રોનને ધીમા પાડવા માટે આપણે મોડરેટરનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે એનું પહેલી મુશ્કેલી અને પહેલી નિવારણ. ચાલો જોઈ લ્યો, પછી આપણે એની બીજી મુશ્કેલી તરફ જઈએ. ચાલો હવે હું આખું ભૂસી નાખું છું. ચાલો બીજી મુશ્કેલી. બીજી મુશ્કેલી છે ઉત્સર્જિત ન્યુટ્રોનનો ગુણક અંક. ઉત્સર્જિત ન્યુટ્રોનની સંખ્યાનો ગુણક અંક.
ચાલો, મુશ્કેલી નંબર 2. બીજી મુશ્કેલી શું છે? તો કે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયાની અંદર વિખંડન પ્રક્રિયામાં કોઈ એક પેઢીના ન્યુટ્રોન્સ વડે ઉપજાવેલ વિખંડનની સંખ્યા ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં ન્યુટ્રોન્સ વડે એટલે કોઈ એક પેઢી એટલે સમય. રેડી? કોઈ એક પેઢી એટલે સમય. કોઈ એક પેઢીમાં ન્યુટ્રોન વડે ઉપજાવેલ વિખંડન અને આ પેઢી એટલે એ સમય પહેલા એટલે કે તેની પહેલાની પેઢી વડે ઉપજાવેલ વિખંડનની સંખ્યાના ગુણોત્તરને ગુણક અંક કહે છે. શું કહેવાય? ગુણક અંક કે કહે છે. આ વાક્યને સમજવું હોય તો એકદમ સરળ છે. ઉદાહરણ તરીકે t=0 સમયે વિખંડન 5 હતું એટલે કે પહેલી પેઢી થઈ. t=5 સેકન્ડે વિખંડન 10 થાય છે. તો t=0 થી 5 સેકન્ડ વચ્ચે કેટલું વિખંડન થયું? 10 - 5 એટલે 5. એ બંનેનો ગુણોત્તર એટલે ગુણક અંક. તો હવે જો ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં ગુણક અંક એ ખૂબ જ વધારે અગત્યનો છે. તો કે સરળ શૃંખલા પ્રક્રિયાની અંદર ગુણક અંકનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? k = 1. હવે જો આ પેઢી એટલે આપણે ઉદાહરણ તરીકે લઈ, ચાલો તમને સમજાઈ જાય. ઉદાહરણ તરીકે t=0 સમયે 5 જેટલા વિખંડન છે અને t=5 સેકન્ડે 10 જેટલું વિખંડન થાય. તો બેનો ગુણોત્તર લ્યો તો શું થશે? 10 - 5. તો ગુણક અંક k બરાબર બેનો ગુણોત્તર 10 - 5 એટલે 5 અને t=0 સમયે 5 = 1. જો ગુણક અંક k = 1 રહેતો હોય તો સરળ શૃંખલા પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? સરળ શૃંખલા પ્રક્રિયા એટલે કે રિએક્ટર ક્રિટિકલ સ્થિતિમાં છે. કેવી સ્થિતિમાં? ક્રિટિકલ સ્થિતિમાં. તો 3 સ્થિતિઓ ઉત્પન્ન થશે. અહીંયા જો પહેલી સ્થિતિની વાત કરું કે જો ગુણક અંક સરળ શૃંખલા પ્રક્રિયામાં ગુણક અંક k = 1 હોય તો શૃંખલા પ્રક્રિયા નિયંત્રણમાં છે એવું કહેવાય. શું કહેવાય? નિયંત્રણમાં છે તેવું કહેવાય. એટલે કે k = 1 ગુણોત્તર થાય તો એ ક્રિટિકલ સ્થિતિમાં છે. કેવી? ક્રિટિકલ સ્થિતિમાં. ક્રિટિકલ એટલે સ્થાયી સ્થિતિ. બીજો વાત કરીએ કે જો ગુણક અંક k is greater than 1 થઈ જાય. k is greater than 1 એટલે પહેલી પેઢી કરતા બીજી પેઢીમાં ન્યુટ્રોન દ્વારા વિખંડન વધે. ન્યુટ્રોન દ્વારા વિખંડન વધશે. આ પ્રથમ પેઢી કહેવાય અને આ બીજી પેઢી.
એટલે કે t બરાબર 0 સમય કરતા t બરાબર એના પછીના સમયે ઝડપી વિખંડન થવા લાગે તો ગુણકાંક વધશે. જો ગુણકાંક k ગ્રેટર ધેન 1 થાય તો શૃંખલા પ્રક્રિયા સુપર ક્રિટિકલ સ્થિતિમાં છે. સુપર ક્રિટિકલ સ્થિતિમાં છે તેમ કહેવાય. જો એ સુપર ક્રિટિકલ સ્થિતિમાં હશે, જો એ સુપર ક્રિટિકલ સ્થિતિમાં હશે તો રિએક્ટરમાં બ્લાસ્ટ થવાની સંભાવના છે. બ્લાસ્ટ થવાની સંભાવના છે. હજી આપણે મુશ્કેલીઓની જ વાત કરીએ છીએ. ચાલો, એના પછી ત્રીજી સ્થિતિ શું થાય? જો k ઇઝ લેસ ધેન 1 થાય, એટલે કે ગુણોત્તર 1 કરતા ઓછો હોય તો પહેલા સમય કરતા, એટલે કે પહેલી પેઢી કરતા બીજી પેઢીમાં ન્યુક્લિયર વિખંડન ધીમું પડતું જાય. એટલે કે થાય તો શૃંખલા પ્રક્રિયા સબ ક્રિટિકલ સ્થિતિમાં છે. સબ ક્રિટિકલ સ્થિતિમાં છે તેમ કહેવાય. હાલો, સબ ક્રિટિકલ સ્થિતિમાં હોય એટલે કે ચર ઘાતાંકીય રીતે શૃંખલા પ્રક્રિયામાં ઉત્સર્જિત વિખંડનમાં ઘટાડો થતો જાય. એટલે કે જો ગુણોત્તર ઘટતો જાય, જો કે ગુણકાંક ઘટતો જાય તો અમુક સમય પછી શૃંખલા પ્રક્રિયા બંધ થઈ જાય છે. શૃંખલા પ્રક્રિયા શું થઈ જશે? બંધ થઈ જશે. રેડી? તો આ ત્રણ વસ્તુ એ શૃંખલા પ્રક્રિયાની અંદર એની મુશ્કેલી રૂપ થાય. એમાં જો k બરાબર 1 હોય તો કોઈ પ્રશ્ન નથી, એટલે કે શૃંખલા પ્રક્રિયા સરળ શૃંખલા પ્રક્રિયામાં આગળ વધતી હોય. પણ આ બે કિસ્સાઓ થાય, k ઇઝ ગ્રેટર ધેન 1 થાય તો બ્લાસ્ટ થવાની સંભાવના છે, k ઇઝ લેસ ધેન 1 થાય તો શૃંખલા પ્રક્રિયા બંધ થઈ જવાની સંભાવના છે. તો આવું ન થવા દેવું હોય તો એનું નિવારણ શું? તો કે રિએક્ટરમાં શૃંખલા પ્રક્રિયામાં ન્યુટ્રોનનું શોષણ કરી શકે એવા ઉત્સર્જિત ન્યુટ્રોનનું શોષણ કરી શકે તેવા નિયંત્રિત સળિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા લખું છું નિવારણ. તો આનું નિવારણ શું? તો કે ગુણક અંકને અચળ રાખવા માટે ગુણક અંક k ને અચળ રાખવા માટે રિએક્ટરમાં નિયંત્રિત સળિયા જેવા કે કેડમિયમ અને બોરોન, અથવા બોરોનના સળિયા રાખવામાં આવે. આ સળિયાઓ શું કરે? તો કે વધારે પડતા ન્યુટ્રોન્સનું જો ઉત્સર્જન થશે ને તો આ સળિયાઓ રિએક્ટરની અંદર જાય છે. આપણે ન્યુક્લિયર રિએક્ટરમાં ભણવાના જ છીએ. રેડી? ન્યુક્લિયર રિએક્ટરની અંદર જશે અને ન્યુટ્રોનનું શોષણ કરશે. જો ન્યુટ્રોન ઓછા ઉત્સર્જિત થતા હશે તો આપમેળે બહાર આવી જશે, એટલે કે એનો ગુણોત્તર જાળવી રાખે છે. એટલે કે બીજી મુશ્કેલી હતી ન્યુક્લિયર રિએક્ટરની અંદર ગુણકાંકની,
જેમાં ગુણકાંક વધે તો બ્લાસ્ટ થવાની સંભાવના, ગુણકાંક ઘટે તો બંધ થઈ જવાની. જેનો ઉપાય છે નિયંત્રિત સળિયાઓ એમાં રાખી અને એને શું કરી શકાય છે, ગુણકાંકને સ્થાયી સરળ શૃંખલા પ્રક્રિયામાં લાવી શકાય છે. તો આ પ્રક્રિયાથી આપણે એની મુશ્કેલી નિવારી શકાય છે. તો આ છે આપણી બીજી મુશ્કેલી. ચાલો જોઈ લેજો. હાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો હવે આપણે વાત કરીએ ત્રીજી મુશ્કેલી તરફ જવું છે. ત્રીજી મુશ્કેલી શું છે તો કે શૃંખલા પ્રક્રિયાની અંદર પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન થાય છે. ન્યુક્લિયર ઉર્જા આપણે કીધું હતું ને. ચાલો ત્રીજી મુશ્કેલી તો કે આ ન્યુક્લિયર રિએક્ટર એટલે કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયાની અંદર શૃંખલા પ્રક્રિયામાં પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન થાય છે. એટલે કે શૃંખલા પ્રક્રિયામાં પુષ્કળ પ્રમાણમાં એટલે કે આશરે 10⁶ કેલ્વિન જેટલું તાપમાન ઉત્પન્ન કરતી ઉર્જા, તાપમાન ઉત્સર્જિત થાય છે. અને આ તાપમાન એટલે ખૂબ જ પુષ્કળ કહેવાય. 10⁶ કેલ્વિન, આશરે 10⁶ કેલ્વિન તાપમાન એટલે તમે વિચારી શકો છો કે 10 લાખ કેલ્વિન તાપમાન, 10 લાખ કેલ્વિન તાપમાન એ આપેલ રિએક્ટરની અંદર એને સળગાવી અને બ્લાસ્ટ કરવાની સંભાવના ધરાવે. એટલે કે અહીંયા જેટલું પણ તાપમાન ઉત્પન્ન થાય છે એ તાપમાનને હવે આપણે શું કરવું પડશે, ઠંડુ પાડવું પડશે. એટલે કે આ તાપમાન એ શું કરી શકે, શું મુશ્કેલી ઉત્પન્ન કરી શકે છે તો કે આ ઉર્જા મોડરેટર, નિયંત્રક જેવા સાધનોને નુકસાની પહોંચાડે છે. અને બ્લાસ્ટ થવાની સંભાવના છે. તો એનું નિવારણ શું છે? હાલો તમે જ હવે કયો છો એનું નિવારણ શું હશે તો કે આ શૃંખલા પ્રક્રિયાને તમારે ધીમી પાડવી છે. તો ધીમી પાડવા માટે અથવા તો અહીંયા પુષ્કળ પ્રમાણમાં જે ઉર્જાનું ઉત્સર્જન થાય છે એ ઉર્જા એ તાપમાનને ઘટાડવું હોય તો તેમને ઠંડા પાડવા માટે શીતકનો ઉપયોગ કરવો પડે. તો કે અહીં શૃંખલા પ્રક્રિયામાં તેમને ઠંડા પાડવા માટે શીતકનો ઉપયોગ કરવો પડે છે. આ શીતક શું છે? શીતક એટલે ઠંડુ પાડવું. તો શીતક તરીકે અહીંયા આ જે રેડિયોએક્ટિવ તત્વ તરીકે જે પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનું ઉત્સર્જન થાય છે તો અહીંયા શીતક તરીકે ઝડપી વાયુ, પ્રવાહી સોડિયમનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઝડપી પ્રવાહી સોડિયમ કે પ્રવાહીને એમાંથી પસાર કરતા એને ઠંડુ પાડે છે અને એનું વરાળમાં રૂપાંતર કરે છે. અને આગળ જતા આપણે એમાં જોશું કે એ વરાળનો ઉપયોગ
ટર્બાઇનને ફેરવવા માટે થાય છે અને એમાં પુષ્કળ પ્રમાણમાં વિદ્યુત ઉર્જાનું આપણે રૂપાંતર કરીએ છીએ. તો આ ત્રીજી મુશ્કેલી. ચોથી મુશ્કેલી શું છે? તો કે કુદરતમાં મળતો યુરેનિયમ 92238 એ વિખંડનીય નથી. એટલે કે કુદરતમાં મળતો કુદરતી રીતે મળતો યુરેનિયમ 92238 વિખંડનીય નથી. જો આ યુરેનિયમ 92238 વિખંડનીય ન હોય તો શું કરવું પડે? તો કે એને ઉત્તેજિત અવસ્થામાં લઈ આવી અને એનું રેડિયો એક્ટિવ પ્લુટોનિયમમાં ઉત્સર્જન કરવું પડે. કારણ કે પ્લુટોનિયમ છે એ ખૂબ જ એક્ટિવ રેડિયો એક્ટિવ તત્વ છે. તો આ છે કુદરતમાં મળે છે એ આપણા માટે ઉપયોગી નથી. તો શું કરવું પડે? તો કે આવા રેડિયો એક્ટિવ ન્યુક્લિયસને અથવા તો ન્યુક્લિયસ પર ન્યુટ્રોનનો મારો ચલાવી અતિ રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ પ્લુટોનિયમમાં ફેરવવો પડે છે. તો એની આપણે શૃંખલા પ્રક્રિયા લખી તો યુરેનિયમ 92238 ઉપર યુરેનિયમ 92238 પર ન્યુટ્રોનનો મારો ચલાવવાથી ઉત્તેજિત અવસ્થામાં યુરેનિયમ 92239 બને. યુરેનિયમ 92238 ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવાથી યુરેનિયમ 92239 જે ઉત્તેજિત અવસ્થામાં આવશે. હવે ઉત્તેજિત અવસ્થામાં આવેલો આ યુરેનિયમ 92238 બીટા ક્ષય કરે છે. બીટા ક્ષય કરશે એટલે એક પરમાણુ ક્રમાંકમાં વધારો થાય. એટલે કે નેપ્ચ્યુનિયમ 93239 અને એન્ટી ન્યુટ્રિનો ઉત્સર્જિત કરે. કારણ કે એક બીટા ક્ષય થયો એટલે કે એક ઇલેક્ટ્રોન માઇનસ એટલે કે એક ન્યુટ્રોનનું પ્રોટોનમાં કન્વર્ઝન થયું. હવે આ ન્યુટ્રોન નેપ્ચ્યુનિયમ પર પાછું એક બીટા ક્ષય થશે. તો હવે નેપ્ચ્યુનિયમ 93239 નું પાછું બીટા ક્ષય થાય છે. તો નેપ્ચ્યુનિયમમાંથી પ્લુટોનિયમ 94239 અને એન્ટી ન્યુટ્રિનોનું ઉત્સર્જન થાય છે. અને આ પ્લુટોનિયમ એ એટલે કે ખૂબ જ વધારે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ છે જે ઝડપથી વિખંડન પામે છે. તો આ એનું નિવારણ થઈ ગયું. કારણ કે કુદરતમાં મળતો યુરેનિયમ 92238 તો વિખંડનીય નથી. તો એને આપણે ઉત્તેજિત અવસ્થામાં લઈ જવો પડે છે. ઉત્તેજિત અવસ્થામાં લઈ જતા એ પેલા નેપ્ચ્યુનિયમમાં કન્વર્ટ થાય છે, એક બીટા ક્ષય થાય અને પછી પાછું એ ઉત્તેજિત અવસ્થામાંથી બીજું બીટા ક્ષય થઈ અને પ્લુટોનિયમમાં કન્વર્ઝન થાય છે, જે આપણને ન્યુક્લિયર વિખંડન શૃંખલા પ્રક્રિયામાં ખૂબ જ ઉપયોગી છે, જેની અંદર બે એન્ટી ન્યુટ્રિનોનું ઉર્જા સ્વરૂપે ઉત્સર્જન થાય છે. તો આ છે ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં ઉપયોગી એવો પ્લુટોનિયમ. ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયા એટલે શું? એના સફળતાની આડે આવતી મુશ્કેલીઓ અને એના નિવારણ. મોસ્ટ આઈએમપી એટલા માટે છે કે 2 માર્ક્સમાં પૂછાય, 3 માર્ક્સમાં પૂછાય, MCQ ની અંદર પૂછાય. એટલા માટે આપણા માટે આ ખૂબ જ અગત્યનો લેક્ચર અને પોર્શન પણ કહી શકાય.